આમ બે પીસ પર કટ કરીને ઝીપ આમ પોકેટ કટ કરશું, ઝીપ અટેચ કરશું, ઉપરથી ફોલ્ડ કરશું આ બે પીસ પર 12 ઇંચીસ બાય 15 ઇંચીસના પીસ પર. ઓકે, પછી આ આપની 2.5 ઇંચીસ બાય 18 ઇંચીસની સ્ટ્રીપ છે. આ આપની બે સ્ટ્રીપ છે જે બોડીના કલરની છે બેગના. આ બે સ્ટ્રીપમાં આપણે થોડું ફોલ્ડ કરશું અંદર બાજુ. ઓકે, એક અને બે. અને પછી જે બાજુ ફોલ્ડ કરવું છે, એ બેના વચમાં આપણે ઝીપ મૂકી દઈશું. ઓકે, આ 3 સ્ટેપ થઈ ગયા. આપણે આટલું સ્ટિચ કરીએ, પછી આપણે આગળ જોઈએ. આ આપણે એ ચેન અટેચ કરી છે. ઓકે, હવે આપણે શું કરશું કે આને હાફ ફોલ્ડ કરશું. હાફ ફોલ્ડ કરું. હવે નીચેથી અપ્રોક્સ 5 ઇંચીસ ઉપર આવશું. 5 ઇંચીસ ઉપર આવ્યા. આ આપનું વેલ્ક્રો છે 2 ઇંચનું, અને આપણે એક પીસ એના અટેચ કરી કાઢશું. અહીંયા અટેચ કરી કાઢશું. પહેલાં આ પીસ અટેચ કરશું વેલ્ક્રોનું. પછી આજે આપણે પોકેટ માટે પીસ લીધું છે એને આપણે સ્ટિચ કરી કાઢશું. પહેલાં વેલ્ક્રો અટેચ કરશું, પછી આ પોકેટનું પીસ લગાવશું. આ એક કામ થઈ ગયું. હવે આ ફ્લેપ છે, આપણે ઉપરથી 7 ઇંચીસ નીચે આવશું. ઉપરથી આ ટોપ છે તો આપણે 7 ટોપ બોટમ કોઈ બી એક સાઈડ લઈ શકો છો, ફરક નહીં પડતો. આપણે 7 ઇંચીસ નીચે આવશું. 7 ઇંચીસ નીચે આવ્યા. લાઈન ડ્રો કરી કટ કરજો.